નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે ધોરણ 10 ઇંગ્લિશની અંદર યુનિટ 3 જોયો હતો, જેની આપણે શરૂઆતની અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની થોડીક વાતો જોઈ હતી. આજે આપણે એ યુનિટને આગળ વધારતા ત્યાર પછીની ચર્ચા કરશું. એ પહેલાં આપણે જોયું હતું, સૌથી પહેલાં અરુણ કૃષ્ણમૂર્તિનો ટૂંકો પરિચય, એના એનજીઓ વિશેની થોડીક માહિતી જોઈ હતી. ત્યાર પછી તેના સાથે થયેલી રૂબરૂ મુલાકાતના 2 પ્રશ્નોની ચર્ચા આપણે કરી હતી, જેમાં પહેલો પ્રશ્ન એમને મળેલા પ્રેરણાની વાત અને એની કરેલી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી તે જોઈ હતી. અને ત્યાર પછી એમના માતા પિતા તરફથી એને કેવું સમર્થન મળ્યું તે, અને બીજું કે એમના જે શિક્ષકો હતા, શિક્ષકો તરફથી હંમેશા કેવું સમર્થન મળ્યું, અને સાથે સાથે એના અભ્યાસના સમયે અને એમની આ જે પ્રવૃત્તિઓ છે, પ્રવૃત્તિઓની વચ્ચે ક્યારેય તકલીફ ઊભી થઈ એ વિશેની ચર્ચા આપણે કરી હતી. આજે આપણે ચેપ્ટરને આગળ વધારતા જોઈશું ત્યાર પછીના ઇન્ટરવ્યુઅર દ્વારા પૂછાયેલા પ્રશ્નો અને એમના જવાબો શું હતા કૃષ્ણમૂર્તિના, તે પણ સાથે સાથે આપણે જોઈશું. પહેલું એટલે કે આજનો પહેલો પ્રશ્ન અને ઇન્ટરવ્યૂનો ત્રીજો પ્રશ્ન: How did your school and college further your interest? તમારા સ્કૂલ અને કોલેજ દ્વારા તમારા જે રસનો વિષય છે પર્યાવરણ, એને આગળ વધવામાં એ કઈ રીતના તમને મદદરૂપ થયા? Both my school and college had plenty of the green cover and both were home to several other life forms. This made me understand their importance, how beautiful they are, and why we need to protect them. These animals are on their own and find their own food and are always active, on the move, and never lazy. It is so positive. We have a lot to learn from them. એની જે સ્કૂલ હતી એ સ્કૂલ અને એની જે કોલેજ રહી એને પોતાના રસને આગળ વધારવામાં કઈ રીતના મદદરૂપ થાય, એના જવાબરૂપી આપણને અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ, મારી સ્કૂલ અને કોલેજ બંને હેડ અ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ, એટલે એનું જે ગ્રાઉન્ડ હતું એ ખૂબ જ લીલુંછમ હતું અથવા તો હરિયાળું હતું, કોલેજ હોય કે સ્કૂલ હોય. એન્ડ અને બોથ વેર હોમ ટુ અન્ડરસ્ટેન્ડ સેવરલ અધર લાઈફ ફોર્મ, અને એ બંને જે લીલુંછમ મેદાન રહ્યું એ બીજા કેટલાક જીવો જે છે, સેવરલ એટલે ઘણા બધા, લાઈફ ફોર્મ્સ એટલે જીવન સ્વરૂપો અથવા જીવ સ્વરૂપો, બીજા જે જીવ સ્વરૂપો છે એનું એ ઘર હતું. કીડી, મકોડા, મચ્છર, આવા કેટલા બધા એવા સજીવો છે જેમનું એ ઘર હતું. શું તો કે એ જે સ્કૂલ કે કોલેજ હતું એનું જે લીલુંછમ ઘાસ હતું તે. This made me understand their importance. અને એ જે વસ્તુ રહી એ વસ્તુ મને શીખવે છે એનું મહત્ત્વ, અથવા તો એનાથી મને એનું મહત્ત્વ સમજાણું કે સજીવો જે છે એ જે બીજા કેટલાય જીવો એનું મહત્ત્વ શું એ મને સમજાણું ત્યારે. હાઉ બ્યુટીફુલ ધે આર, તેઓ કેટલા સુંદર છે. બીજા બધા પતંગિયા છે, મધમાખી છે, ભમરા છે, કીડી છે, આ બધી બાબત આ નાના નાના જીવ એનું જો તમે
બારીકાઈથી નિરીક્ષણ કરો તો એ કેટલા અદ્ભુત છે, કેટલા સુંદર છે, એનું મહત્ત્વ શું છે આપણી જીવનની અંદર એ આપણને ખ્યાલ આવે. આપણે એને જોયા છે, એનું અવલોકન ક્યારેય કર્યું નથી. અવલોકન કરવું અને જોવું એ બે વચ્ચે પાતળી ભેદરેખા છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને એ પણ સમજાણું કે આપણે એનું શા માટે રક્ષણ કરવું જોઈએ. કોઈ પણ સજીવ છે એને જીવવાનો અને પોતાની જાતનો વિકાસ કરવાનો પૂરેપૂરો હક છે. એક જીવ બીજા જીવ પ્રત્યે દયાભાવ, પ્રેમની લાગણી, સ્નેહ લાગણી વગેરે રાખવી પણ જરૂરી છે. જ્યારે એ વસ્તુમાં ઉણપ આવશે ત્યારે સમાજથી લઈને દેશ અને વિશ્વને કોઈની કોઈ બાબતે નુકસાન થશે. અહીંયા તો આપણને જીવ કીધા, અબોલા જીવની વાત કરી ખાલી કૃષ્ણમૂર્તિએ. શું કે એનું મહત્ત્વ આપણા જીવનની અંદર શું છે? ઘણું બધું મહત્ત્વ છે. એક નાનામાં નાના બેક્ટેરિયા, અતિ સૂક્ષ્મ બેક્ટેરિયા પણ આપણને ઘણા બધા ઉપયોગી થાય છે. આપણે વિજ્ઞાન વિષયની અંદર એવું જોયું છે કે ઘણા બધા બેક્ટેરિયા છે જે આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલા છે. એક સામાન્ય ઉદાહરણ આપણે જોઈ તો રાત્રિ દરમિયાન આપણે મેળવેલું દૂધ જે સવારે આપણને છાશ સ્વરૂપે મળે છે, તો એમાં પણ બેક્ટેરિયાનો જ ભાગ છે. બેક્ટેરિયાનું જે કિરદાર છે, એમાં જે એનો રોલ છે એ ખૂબ જ મહત્ત્વનો છે. જો એ ન હોય તો ક્યારેય દૂધનું દહીં કે છાશમાં રૂપાંતર આપણે કરી શકીએ નહીં. એટલે આજે નાનામાં નાના જીવ છે એના સ્કૂલ કોલેજની લીલી હરિયાળી જમીનમાં એનું મહત્ત્વ શું અને આપણે એને શા માટે એનું રક્ષણ કરવું જોઈએ એ બાબતનું એને જ્ઞાન થયું, એને એની સમજ આવી. These animals are on their own, find their own food and are always active and know the move and on the move and never lazy. આ જે પ્રાણીઓ છે, નાના નાના સૂક્ષ્મ જીવો, એ પોતે જાતે જ પોતાનો ખોરાક પણ મેળવી લે છે અને પોતે જાતે સતત હલનચલન કરતા હોય અને સતત એક્ટિવ, સક્રિય રહે છે. એ ક્યારેય આળસ કરતા નથી. તો એક આ નાનો જીવ છે, જો એ આટલું સતત પરિશ્રમ કરતો હોય અને પોતાની જાતને ઘસતો હોય તો આપણે આપણા ભાગે જે કાંઈ કાર્ય આવ્યું છે, આપણે અભ્યાસ કરીએ તો અભ્યાસનું કાર્ય, ઘરે છે તો ઘરે જે તે આપણું દાયિત્વ છે, ભાઈ છે, બેન તરીકે છે, મોટા ભાઈ તરીકે, નાના ભાઈ તરીકે, એક પુત્ર તરીકે, એક પુત્રી તરીકે આપણું જે પણ કાર્ય આપણા ભાગે આવતું હોય તે સક્રિય થઈને સતત ઉત્સાહથી એ કાર્ય આપણે કરવું જોઈએ. જ્યાં આપણે આપણી જે જવાબદારી છે તે જવાબદારીનું કાર્ય આપણે આપણી જાતે પ્રામાણિકતાથી પૂર્ણ કરવું જોઈએ. અહીંયા તો એક નાના જીવની સાથે આપણને આ સંદેશો આપવા માંગે છે. ઇટ ઇઝ સો પોઝિટિવ. આ કેટલું બધું હકારાત્મક છે વિચારવા જઈએ તો. વી હેવ અ લોટ ઓફ લર્ન ફ્રોમ ધેમ. મને તેમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે. આવું અરુણભાઈ જેરિયાએ આપણને કહે છે શીખવા માટે કે નાનકડો જે જીવ છે એમાંથી પણ મને ઘણું બધું શીખવા મળ્યું કે આપણે હંમેશા સતત સક્રિય રહેવું જોઈએ, આળસ કરવી ન જોઈએ, સતત આપણે આપણું કામ આપણી જાતે કરવું જોઈએ. આવું નાની નાની બાબત એનામાંથી આપણને શીખવા મળે. આમ જોવા જાય તો પ્રકૃતિનું હરેક તત્વ આપણને કંઈક ને કંઈક શીખવા માટે કહે છે. એમાંથી કંઈક ને કંઈક મેળવવા જેવું, શીખવા જેવું આપણી પાસે કંઈક ને કંઈક છે જ. ત્યાર પછીનો પ્રશ્ન આપણે લઈએ. આ ત્રીજો પ્રશ્ન હતો સ્કૂલ અને કોલેજને લગતો. પહેલો પ્રશ્ન હતો એની જે પ્રથમ પ્રવૃત્તિ હતી તેને લગતો, બીજો હતો એના માતા પિતા અને શિક્ષકોને લગતો, અને ત્રીજો પ્રશ્ન હતો એના સ્કૂલ અને કોલેજને લગતો. હવે ડીડ યુ ફીલ એની હેઝિટેશન
in quitting a well-paying job and venturing in this full time. What were the options you weighed before you arrived at your decision? જો આ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો છે. મહત્ત્વનો એટલા માટે કે શું તમને થોડીક પણ ખચકાણ અનુભવાય? તમે એક સારા પગારદારની નોકરી મૂકીને અથવા સારી પગારવાળી એક નોકરી મૂકીને તમે આની અંદર આવ્યા તો એનાથી તમને થોડો ઘણો પણ ખચકાટ અનુભવવાનો. અને બીજું કે તમારું આ ડિસિઝન લેતા પહેલાં તમને કોઈ એવી અડચણ આવી હતી, કોઈ મુશ્કેલી અનુભવવાની હતી? એટલે જે અરુણ કૃષ્ણમૂર્તિ છે એક સારી એવી જોબ કરતા હતા, સારી એની નોકરી હતી, સારા પગારવાળી. શેમાં હતી હમણાં આવશે, પણ એ સારી એવી નોકરી હોવા છતાં તે પૂરેપૂરો સમય આ જે પ્રવૃત્તિ છે એને આપી શકતા ન હતા. તેથી એને શું કર્યું, જે એની સારી પગારવાળી નોકરી હતી એ નોકરી છોડીને તેઓ પૂરેપૂરો સમય પર્યાવરણ માટે આપી શકે તે માટે તેઓ એ જોબને છોડી દે છે. તો એ જોબને છોડવાનો જે નિર્ણય છે એ નિર્ણય લેતી વખતે તમને કાંઈ થોડી ઘણી પણ મુશ્કેલી અનુભવવાની હતી કે મુશ્કેલી થઈ હતી? આવો પ્રશ્ન ઇન્ટરવ્યુઅરે શ્રી અરુણ કૃષ્ણમૂર્તિને પૂછ્યો. એના આન્સર સ્વરૂપે અરુણ કૃષ્ણમૂર્તિ આપણને કહે છે, It is always good to decide in favor of what you really love to do. I quit my job at Google, but I still keep in touch with my friends there. So only my duties at Google have come to an end, not my emotional bond. I understood that I had to leave the job at the minute in 2010, or else I would never be daring enough to do so. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. I want to do something, and that something need to my full attention, so I left Google for EFI. શું કે ઇટ ઇઝ ગુડ, ઓલવેઝ ગુડ, હંમેશા સારું છે ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ડુ. તમે જેને ચાહો છો, તમે જે કરવા માંગો છો એના તરફેણમાં નિર્ણય લેવો હંમેશા માટે સારો છે. અથવા તમને જે રસનો વિષય છે, તમને જે પસંદ છે, જે તમે કરવા માંગો છો એ કાર્યના તરફેણની અંદર નિર્ણય લેવો હંમેશા માટે સારું કહેવાય. I quit my job at Google. એટલે ગૂગલની અંદર કામ કરતા, એટલે ગૂગલ પરની એની જે નોકરી જ્યારે એ છોડી ત્યારે બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. મેં ગૂગલ પરની નોકરી છોડી દીધી છે, પણ ત્યાં રહેલા મારા મિત્રો સાથે હજી પણ હું સંપર્કમાં છું જ. સો ઓનલી માય ડ્યુટી એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. ગૂગલ પરની જે મારી ફરજ હતી, કામ પરનું જે મારી જવાબદારી હતી એનો અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. ભાવનાત્મકતા જે છે મારી જે લાગણીઓ છે, મારા અહીંયાના જે એની સાથેના સ્નેહ ભરેલા સંબંધો છે એમાં કોઈ ઉણપ આવી નથી. એ કાંઈ મેં બંધ નથી કર્યા. અહીંયાની જે મારી નોકરી હતી, મારી જે ફરજ હતી એ ફરજમાંથી હું મુક્ત થયો છું. મારી ભાવનાત્મકતાઓ, મારી લાગણીઓ, મારા જે સ્નેહો છે, ત્યાંના જે મિત્રો છે એની સાથે હજી પણ હું સંપર્કમાં છું અને એ સંબંધ મારા હજી પણ છે. આઈ અન્ડરસ્ટુડ. હું સમજું છું કે સમજતો હતો ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધ ધેટ મિનિટ ઇન 2010. 2010ની એ જ મિનિટે એ નોકરી મારે છોડી દીધી હતી. મેં લીવ એટલે છોડી દઉં. ઓર એલ્સ નહીતર આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. આટલી હિંમત ક્યારેય મારે પહેલાં થઈ હોત નહીં. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ.
લાર્જ સ્કેલ એટલે મોટા પ્રમાણમાં જો પર્યાવરણને આટલું બધું નુકસાન થતું જ રહેતું હોય આ રીતના, તો હું ક્યારેય શાંતિથી પીઠ ફેરવીને બેસી શકું નહીં. એટલે એ નોકરી કરતા હતા, સાથે સાથે એને એ પણ ખ્યાલ હતો કે હાલ અત્યારે આ સમયની અંદર જે પર્યાવરણ છે મોટા પ્રમાણની અંદર ખૂબ જ લાર્જ સ્કેલ મોટા પ્રમાણની અંદર દૂષિત થઈ રહ્યું છે, મોટા પ્રમાણની અંદર પર્યાવરણ નુકસાન થઈ રહ્યું છે. તો આ જોતા આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું એનાથી પીઠ ફેરવીને શાંતિથી જીવવું અને આરામદાયક જિંદગી વિતાવવું એ મારાથી થઈ શકે એમ ન હતું. તેથી જ મેં થોડીક હિંમત કરી અને એ જ ક્ષણે 2010માં મેં મારી ગૂગલ પરની જે નોકરી હતી એને છોડી દીધી. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ. એવું ઈચ્છતો હતો કે મારે કંઈક કરવું જોઈએ આના માટે, પર્યાવરણ માટે મારે કંઈક કરવું છે. એન્ડ ધેટ સમથિંગ, અને આ કંઈક મારે કંઈક કરવું જોઈએ ને આ કંઈક નીડીડ માય ફૂલ અટેન્શન, અને એના ઉપર મારે પૂરેપૂરું ધ્યાન આપવું પડશે. જે કરવું એ કાંઈક કરવું પડશે, કાંઈક શું કરવાનું એ કાંઈક રહ્યું એ કાંઈક ઉપર મારે પૂરેપૂરું ધ્યાન આપવાનું થશે. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેથી EFI માટે મેં મારી ગૂગલ પરની નોકરી છોડી દીધી. આ રીતના બીજો આજનો પ્રશ્ન. ત્યાર પછીનો હજી એક પ્રશ્ન લઈ લઈ, પછી આપણે બાકીનું નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. જોઈએ. એવરીથિંગ ફ્રોમ what kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? Everything from the diapers to worn out slippers, we found everything in our lake. This is disturbing because it is water, and water is the basis of life. How can we not care for these water bodies? We use this garbage for landfill with no more minimal exposure to the outside environment. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. ખૂબ જ તકલીફ આપે એવો પ્રશ્ન છે. શું કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ એટલે કચરો, કેવા પ્રકારનો કચરો ડુ પીપલ થ્રુ ઇનટુ ધ વોટર બોડી. જળાશયોની અંદર લોકો કેવા પ્રકારના કચરાઓ ફેંકે છે. આપણે બધાય જાણીએ, આપણે બધાય ફેંકતા હોય, આપણે બધાય જોઈએ છીએ. હાઉ ડુ યુ deal with the removal of the garbage once you clean the water body? જો તમે એક વખત આ જળાશયને સાફ કરો તો તમે એની માટે કેવી પ્રોસેસ કરો છો? એ કચરાને કાઢવા માટે તમે શું કરો છો? અથવા તો એનો કચરાનો નિકાલ તમે કઈ રીતના કરો છો એ પણ કરી શકાય. હવે જો એનો જવાબમાં એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર, પગમાં પહેરવાના ચંપલાથી માંડીને બારોતિયા સુધીની બધી વસ્તુ રે એમાં લોકો દ્વારા ફેંકવામાં આવે છે. જે કાંઈ કચરા સ્વરૂપે આપણને દેખાય એ કચરો બધો જળાશયની અંદર લોકો દ્વારા ફેંકાયો છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. જો એ જ કીધું કે અમને આપણા તળાવની અંદર બધું જ જોવા મળે. એવરીથિંગ, કોઈ વસ્તુ નહીં હોય કે એમાં નહીં જોવા મળતી હોય. ઓગળી જાય એવી હોય તો ભલે, ન ઓગળે એવી હોય તો ભલે, નુકસાન પહોંચાડે તો ભલે, ન પહોંચાડતી હોય તો ભલે, દરેક વસ્તુ એ જળાશયોની અંદરથી આપણને પ્રાપ્ત થતી હોય છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. અને એનાથી જે જળાશયો છે ખૂબ જ ખલેલ પહોંચે અથવા તો એ પ્રદૂષિત થાય છે. બિકોઝ કારણ કે ઇટ ઇઝ વોટર. આ તો શું છે? પાણી છે. પાણી ખરાબ થાય છે. અને એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. અને આપણે કહીએ કે જળ ઇઝ જીવન, કારણ કે પાણી તો જીવનનો આધાર છે.
હાઉ કેન વી નોટ કેર ઓફ ધીસ વોટર બોડી? આપણે કેમ, શા માટે આપણે આની કાળજી ન લઈ શકીએ? એવો પ્રશ્ન આપણને પીપલને કરે છે, માણસોને કરે, વ્યક્તિઓને કરે છે કે તમે જળાશયની કાળજી શા માટે ન લઈ શકો? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર ધ મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. એટલે એ એમ કે અમે આ જે કચરો છે એને જમીનની અંદર દાટી દઈએ. લેન્ડ ફિલ કરવો એટલે જે કચરો નીકળે એને કાં તો અમે જમીનની અંદર દાટી દઈએ એટલે પછી બારે ક્યાંય આવે ને એમાં એનું શું થાય, એવી ઘટન થઈ જાય. અથવા ઓછામાં ઓછું પર્યાવરણની અંદર પાછું આવે એ રીતના અમે એનો નિકાલ કરીએ. એટલે કે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન કરે, મિનિમલ એટલે ઓછામાં ઓછું નુકસાન કરે એ રીતના અમે એનો નિકાલ કરીએ છીએ. વી ઇન્શ્યોર, અમને ખાતરી છે કે ધેટ ધ લેક એરિયા, જે તળાવનો વિસ્તાર છે તે એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ ટુ, અને જે તળાવની કિનારી છે તો તળાવની જે વાડ છે એ વાડ રહી આ બધા કચરાથી અમે શું કરીએ, દૂર કરીએ. એટલે અહીંયા આજુબાજુમાં જે કાંઈ કચરો હોય એને દૂર કરીએ, તળાવની અંદર જે કચરો હોય એને દૂર કરીએ. અને કચરાનો નિકાલ કઈ રીતના કરે તો કે કાં અમુક કચરો એવો હોય જે જમીનની અંદર દાટી દઈએ, અમુક કચરો એવો હોય કે જેને એવી રીતના નિકાલ કરે જે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે. અને આજુબાજુનો કચરો દૂર કરે શા માટે? કારણ કે સો ધેટ, કે જેથી બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, જેથી કરીને તળાવની અંદર રહેતા દેડકાઓ, તળાવની આજુબાજુમાં રહેતા પક્ષીઓ અને જે સાપો છે એ આરામથી શાંતિથી રહી શકે તે માટે તે આવું કરે છે. એટલે કે કચરાને યોગ્ય રીતે નિકાલ કરે છે અને પર્યાવરણને એનાથી ખૂબ જ ઓછું નુકસાન થાય એવા પ્રયત્નો કરે છે. અહીંયા સુધીનો આજના વિડીયોની અંદર આપણે રાખશું. હવે પછી આગળના વિડીયોનું આપણે જોશું, પણ એ પહેલાં એ આશા છે કે તમે એના જે સ્પેલિંગ છે એ સ્પેલિંગનું વાંચન કરી લીધું હશે. અને વાંચન કરી લીધા પછી ફરી એક વખત તમારી જાતે જ બુકની અંદર એકવાર આપણે અહીંયા જેમ ટેસ્ટ લઈએ એવી રીતના તમે જાતે પોતાની જાતે જ એકવાર ટેસ્ટ લઈ લીધી હશે. લેસનની અંદર આજે જે ચાલેલું છે તે અંગ્રેજીના વાંચનનો ઓડિયો ફરજિયાત મોકલવો, કેમ કે ઘણા બધાને હજી વાંચનની અંદર એ તકલીફ થતી હોય. એટલે જેટલું ચાલેલું છે એટલું ઇંગ્લિશ, એનું વાંચનનો ઓડિયો અને સાથે સાથે શોર્ટ નોટ નંબર 2 તમારે લખવાની રહેશે. આભાર.